Hello and welcome to a Witness Special. I'm Raghi Omar. Imagine a city where every year 4 million people take to their roofs to launch kites. Then they go into battle trying to cut down other people's kites with razor-sharp string. And when a kite comes tumbling to earth, they'll launch another one, sometimes up to 200 for each person. Sounds like fantasy, a multicolored dream maybe, but it happens every year in the Indian city of Ahmedabad in celebration of the festival of Makara Sankranti, the day the sun starts to travel north as a sign of the arrival of summer. Francesca Lignola and Stefano Rebecchi's enchanting film Under the Ahmedabad Sky captures not only the vivid beauty of the kite flying, but also dips below the surface into the deeper cultural and economic divisions underpinning the colourful explosion that is modern India. In a moment, I'll be talking to the filmmakers, but first, here's Under the Ahmedabad Sky. તો એ નિમિત્તમાં કે ભગવાન જે નરનારાયણ ભગવાન છે એનું જે પ્રાગટ્ય છે એ પ્રાગટ્ય જ્યારે થયું હતું ત્યારે આકાશ માર્ગે અનંત દેવતાઓ આવ્યા હતા. દેવતાઓથી જે આવ્યા હતા એના કપડાઓના રંગાયેલા આખું બ્રહ્માંડ જે રંગાઈ ગયેલું હતું એ જ દૃશ્ય દેખાવા માટે આ પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે. આ પતંગ ઉત્સવ જે દેખાય છે અનંત રંગોથી રંગાઈ જાય છે, એટલા જ માટે આ પતંગોત્સવ છે. અને મુખ્ય કારણ પતંગોત્સવનું કે જેથી કરીને મનુષ્ય આકાશમાં ઉગતો જે ઉત્તરાયણ સૂર્ય છે આહા, કેટલી બધી જાતના પતંગ છે? 15 જાતની ડિઝાઇનો છે. હા હા. આ શું ભાવ હોય છે? 35 રૂપિયા કોડી. 35 રૂપિયા પંજો કોડી 20. 35 રૂપિયા કોડી. સરસ સરસ સરસ. આ બધા આ પતંગ કયા કહેવાય? ચીલ, અડીવાળી ચીલ, હેવી કાટ. ચીલ છે. અચ્છા, ગેસિયા કેવું કંઈક? ગેસિયામાં કલર છે. ગેસિયા બતાવજો. અરે ગેસિયામાં કલર બતાવો ઉપરવાળા. આમાં પછી ગોલમાં બી આવશે. આ રોકેટ શું ભાવ છે? રોકેટ રોકેટ 40 રૂપિયા કોડી આવશે. રોકેટ 40 રૂપિયા? ખરેખર? ખરેખર વસ્તુ સારી છે. કંઈ વ્યાજબી નહીં? કેટલી લેવી છે તમારે? હાથી નો હાથી કેટલી લેવી છે સાહેબ? એ બધું કેટલું બધું ફોટોગ્રાફિકલી કેટલું બધું ડેપિક્શન થઈ શકે આમાં. એટલે પતંગ ઉત્સવ તો જબરજસ્ત જ છે અમદાવાદનો. અને સારા ફોટોગ્રાફર છે એમાંથી બિલકુલ અનયુઝ્યુઅલ સરસ હ્યુમન ઇન્ટરેસ્ટ માનવીય પેલા જે એક્સપ્રેશન છે એને એટલા સરસ ઝીલી શકે. 2 દિવસ લગી આખું આકાશ પતંગોથી ભરેલું. આ તો આપણે નસીબદાર છે કે સૂરજ દેખાય છે આપણને. બાકી અમદાવાદની વસ્તી જો હજી વધી જાય તો કદાચ એક દિવસ એવા હોય જ્યારે પતંગોથી આકાશ છવાઈ જશે અને કદાચ સૂરજનો પ્રકાશ પણ 2 દિવસ સુધી અમદાવાદ ઝીલી નહીં શકે. એટલે એટલો બધો મૂડ છે આનો, એક્સાઇટમેન્ટ છે પતંગનું, એ માત્ર અમદાવાદમાં જ જોવા મળે તમને. અને જે અમદાવાદનો એકવાર પતંગ ઉત્સવ જોઈ જાય એ મને લાગે છે પતંગ ઉત્સવની ફરીથી રાહ જોઈને જ બેસે કે ક્યારે આવે ને પાછા અમદાવાદ જઈએ આપણે. 15 રૂપિયા કોડી, 15 રૂપિયા, 15 રૂપિયા, 15 રૂપિયા, 15 રૂપિયા કોડી, 15 રૂપિયા, 15 રૂપિયા, 15 રૂપિયા કોડી, 15 રૂપિયા, 15 રૂપિયા કોડી, 15 રૂપિયા.
great fun to meet the friends in the kite market. It's a great fun and to make a choice because there are so many varieties of the kites available in the market. And particularly at Tangsal, we found about 100,000 people in a market that they are buying and selling kites. Almost all in Ahmedabad, Hindu, Jain, Muslim, Sikh, all the religion people, they celebrate this festival of kite flying, festival of Makar Sankranti. 1, 2, 3, 4, 5, 6, 7, 8 બરાબર. In Ahmedabad, the kite flying is not simply to fly the kites, but it is a competition to cut off the string of the kite in the sky. To get the victory in this competition, everybody would like to have a best quality of string to be held. Basically, there are 3 different varieties in the grey string or white string with the 6 cord, with the 9 cords and with the 12 cords. And especially string is dyed with a glass powder. તો સારામાં સારી દોરી કઈ? સારામાં સારી દોરી અત્યારે આ ચાલે છે બરેલીની, એકદમ પાતળી. અચ્છા, ને આમાં કેટલા તાર છે? 9 તાર. અચ્છા અચ્છા. કલરિંગ આવશે 7 કલર. 7 કલર. અચ્છા અચ્છા. પર્વની ઉજવણી આનંદ ને ઉત્સાહથી ઉજવાય તેવા હેતુસર આની અંદર આયુર્વેદિક મસાલા નાખીને અને આ પર્વની દોરા ઉપર આને ઉપયોગ કરવામાં આવે છે અને દોરો પાવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને પતંગની ઉપર આ દોરો વધુ સમય ટકી શકે, આ 1-2 પતંગ કાપી પણ શકે અને એનો આનંદ દરેકને મળી શકે તેવા આવા મસાલાથી આ માંજો તૈયાર કરવામાં આવે છે. આમાં સર્વપ્રથમ તો આપણે ભાત અહીંયા ગુજરાતમાં જેના નામથી કહેવાય છે એ ભાત પહેલાં બનાવવો પડે છે કણકીમાંથી, પછી ત્યારબાદ એ તૈયાર થાય એટલે અહીંયા લાવવામાં આવે, પછી એની અંદર કલર છે, પછી કાચ છે, પછી ઈસબગુલની ભૂસી છે, પછી લાજવંતી છે, જેવું પછી ઈંડાની ઉપરની સફેદની તરી આવે એ નાખવામાં આવે છે ચિકાસ માટે, જેથી કરીને પતંગના કારીગરો ક્યાં ક્યાંથી યુપી ને અહીંથી 1000 કિલોમીટર દૂરથી એ લોકો અહીં અમદાવાદની ઉતરાણ માટે 1000-2000 કિલોમીટર દૂરથી આવે છે અને અહીંયા તેઓ રોજીરોટી બહુ સરસ રીતે રોજીરોટી કમાઈને જાય છે. રાજ્ય સરકાર પણ એક સારું કામ આમાં કરી રહી છે કે પ્રવાસનને એન્કરેજમેન્ટ મળે. માંજાની વાત કરીએ તો 2 પ્રકારે તૈયાર થતો હોય છે. એક તો ચરખાથી, જેને ડોગલું કહીએ છીએ આપણે સામાન્ય ભાષામાં, અને બીજો ઘસવાથી, લુદ્દી બને છે એને ઘસવાથી. દોરીનો ધંધો ઉત્તરાયણમાં જુઓ તમે તો લાખોની કરોડ વાર દોરી કદાચ અમદાવાદ, અને કદાચ જો મારી માહિતી ખોટી ના હોય તો પૃથ્વીના 2 ચક્કર ફરી જાય એટલો દોરો અમદાવાદ 2 દિવસમાં વાપરી નાખશે ઉત્તરાયણમાં. એટલે 5 ચક્કર જેટલું ફરે છે. ઓહો 5 ચક્કર જેટલું ફરી જાય એટલો દોરો અમદાવાદમાં વાપરી નાખે છે.